જય વાડીનાથ. મસ્ત મજાનો જે ઉત્સવ થઈ રહ્યો છે 16 તારીખથી લઈને 22 તારીખ સુધીનો, તો એ ઉત્સવ કેવો ઉજવાનો છે. આમ મહેસાણાની ભૂમિ છે અને આ ભૂમિની ઉપર સંતો પણ એવા સરસ મજાના થયા છે. 2400 કલાક 900 વર્ષથી ધૂણી જે ચાલુ છે એના દર્શન તમને કરાવવાનો છું. અને આટલું મોટું વિશાળકાય મંદિર જ્યારે બન્યું છે ગુજરાતની અંદર, તો એના પણ તમને ઘર બેઠા દર્શન કરાવવાનો છું. આ મંદિરની અંદર ઘણા બધા અલગ અલગ સભા મંડપો જોવા મળે છે. એક મંડપની અંદર ઊભો છું, ચારે તરફ સરસ મજાના પિલ્લર અને એની ઉપર એકદમ સૂક્ષ્મ રીતે સરસ મજાની કોતરણી કરેલી છે. અને આપણું રબારી સમાજ હોય કે પછી ઘણા દૂર દૂરથી લોકો અહીંયા દર્શન માટે આવ્યા હોય, અથવા નથી આવી શક્યા, એ લોકો માટે આ વિડીયો તમારા માટે છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી શેર કરજો. યુટ્યુબમાં જોઈ રહ્યા હોય કે ફેસબુકની અંદર કે ઇન્સ્ટાગ્રામમાં, તો દરેક લોકોને જય વાડીનાથ. હવે ચલો આ પ્રસંગ નિહાળીએ અને તમારે પણ ઘરે બેઠા દર્શન કરો એવી મારી પણ શુભેચ્છા છે. જો અત્યારે મૂળ સ્થાન દેવસ્થાન જે કહેવામાં આવે છે વાડીનાથ ભગવાનનું, તો એ અહીંયા તમને મંદિર તમને જોવા મળે છે. સાથે સાથે બીજા પણ મંદિર તમને અહીંયા દેખાય છે અને માતાજી પણ અહીંયા છે. જે તમે મારા પાછળ તમે જોઈ રહ્યા છો એ બળદેવગીરી બાપુનું કહેવાય જે સ્થાન છે, ગાદી છે. અને એમના સંકલ્પ થકી જ જ્યારે સમાજની અંદર સનાતન ધર્મને લાંબા ગાળે સુધી લોકોને કેવી રીતે વિખ્યાતના અથવા તો એમનું વર્ચસ્વ દેખાય એના માટે એક સંકલ્પ કર્યો હતો કે આપણું પણ અહીંયા એક સરસ મજાનું ભવ્યથી ભવ્ય આપણું મહાદેવનું મંદિર અહીંયા સ્થાપના થાય. અને આપણા ગુજરાતમાં જ આપણું જ્યોતિર્લિંગ એટલે એક સોમનાથ મહાદેવ મંદિર પણ અહીંયા છે. તો એની ગરિમા સાચવવા માટે પણ એમનીથી હાઇટ જે છે એ ઓછી રાખવામાં આવી છે, એટલે એમની ગરિમા સચવાઈ જાય. આજે જ્યોતિર્લિંગ તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, એ જ્યોતિર્લિંગ અને જે શિવલિંગ છે 12 જ્યોતિર્લિંગ મેં ફરીને આવ્યું છે. સાથે સાથે 4 ધામ ફરીને આવ્યું છે. એના પછી અહીંયા આવો છો એટલે જ્યારે તમે અહીંયા દર્શન કરવા આવશો 22 તારીખ પછી, જ્યારે 22 તારીખે મોટા મોટા મહાનુભાવો તમે અહીંયા જોવા મળવાના છે. એમાં નરેન્દ્ર મોદી સાહેબ હોય કે અમિત સાહેબ હોય કે 4 શંકરાચાર્ય હોય, એ પણ અહીંયા તમને જોવા મળવાના છે. અને સાથે સાથે તમે બાજુની તરફ તમે જોઈ રહ્યા છો એ 900 વર્ષથી જૂની ધૂણી અહીંયા અખંડ ચાલુ છે. અને એ અખંડ જ્યોત અને અખંડ ધૂણી એ તમે અહીંયા લાઈવ નિહાળી તમે શકો છો. જ્યારે પણ અહીંયા આવો તો આ લાઈવ ધૂણી જૂના મંદિર પાસે એનું તિલક લગાવવાનું ભૂલાય નહીં. પાણીની ચકલીઓ તો દરેક જગ્યાએ જોવા મળે છે, પણ આ તમે જુઓ છો ને ચકલી, એ છે ચાની છે. અહીંયા મોટા ટેન્ક રાખી દીધા છે. એક પેલું ટેન્કર રાખીએ તો કેટલા લોકોને પહોંચી વળાય. અને જ્યારે રબારી સમાજનો જ્યારે પ્રોગ્રામ હોય અને વાડીનાથ મહાદેવનું સરસ મજાનું અહીંયા મંદિર બનવાનું હોય, તો ચાના તો લોકો રસિયા હોતા જ હોય છે. તો એમના માટે સરસ રીતે એક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા મોટા ટેન્કની અંદર ચા રાખી દેવામાં આવે અને એના બાદ છે ને આવી રીતે પાઇપ દ્વારા દરેક ચકલીમાંથી ચા મળી જાય. જો હું તમને બતાવી દઉં, આ જુઓ અહીંયા દરેક જગ્યાએ કેટલી ચકલીઓ છે ટોટલ આમ કહેવા જઈએ તો 2 થઈને 32 ચાની ચકલીઓ તમને જોવા મળે છે. પાણીની ચકલીઓના નળ બધી જગ્યાએ પરબ જોયેલી છે, પણ આ ચાની પરબ તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. અહીંયા તમે જે જોઈ રહ્યા છો મોટા લાકડા સાથે સાથે છાણા, જ્યારે પૂજાપાઠ જ્યારે અર્ચના કરવાની હોય અને આટલી મોટી વિશાળ જ્યારે આપણે યજ્ઞકુંડ રાખવામાં આવે, યજ્ઞશાળા તમને જોઈ રહ્યા છો મોટા વિશાળકાય જગ્યાની અંદર, તો આટલા બધા કુંડની સાથે સાથે છાણા અને સાથે સાથે લાકડાની એટલી જ જરૂરિયાત ઊભી થતી હોય છે. તો અહીંયા તમે ક્વોન્ટિટી તમે જોઈ શકો છો, ટનની અંદર સંખ્યાની અંદર અહીંયા છાણા અને બધું રાખવામાં આવેલું છે. એટલે આ જેટલી પવિત્ર જગ્યા ઉપર જ્યારે પૂજા અર્ચના અને જે મંત્રોચ્ચાર જ્યારે થવાનું છે, તો આ જગ્યા એટલી પવિત્ર થવાની છે. શુદ્ધિકરણ જે કહેવાય છે અને જે માહોલની અંદર જે પવિત્રતા જે કહેવાય છે એ મહેકથી ઉઠી જવાની છે. દરેક જગ્યા ઉપર એક સરસ મજાની હેલ્થ ઓફિસ રાખવામાં આવી છે, જેના થકી કોઈને મેડિકલ ઇમરજન્સી જ્યારે થતી હોય તો એ જગ્યા ઉપર તમને અચાનક કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે. અને એની બાજુ તરફ તમને એક નાની અમથી એમ્બ્યુલન્સ પણ તમને જોવા મળે છે કે કંઈ પણ ઇમરજન્સી કંઈ પણ સિચ્યુએશન થાય તો એને હેન્ડલ કરવા માટે એવી વ્યવસ્થા કે નોર્મલ નાનું દવાખાનું પણ મેડિકલ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે. આગળની તરફ તમને બતાવી રહ્યો છું એ સભાખંડ છે. સભાખંડની અંદર
આ જગ્યા ઉપર કહેવા જઈએ કથા વાચન થઈ રહ્યું છે પૂજ્ય બાપુશ્રી તરફથી, અને એમના પણ આપણે આશીર્વાદ લેવાના છીએ, એ પણ તમને નિહાળીએ. જ્યારે લાખો ભક્તો અહીંયા આવતા હોય, યાત્રિકો આવવાના હોય વાડીનાથ મહાદેવના દર્શન કરવા હતું, તો અહીંયા ભોજન પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા રીંગણ રાખવામાં આવ્યા છે, રીંગણ છે, ટામેટાં છે, આદુ છે, કોબીજ છે, આ બધી વસ્તુઓ રાતના જમવા માટે ઉપયોગ થવાની છે. તો અત્યારથી જ આટલી બધી ક્વોન્ટિટી સાથે જ્યારે લોકોને જમવાનું હોય તો એનો વિચાર કરી લો કે કેટલી વસ્તુ અહીંયા વપરાશ થતો હશે. પછી આગળ હું તમને બતાવું મોટા મોટા તપેલાની અંદર શાક, દાળ, છાશ, દૂધ એ કેવી રીતે રાખવામાં આવ્યું છે એ તમને બતાવું. પહેલાં તો જય વાડીનાથ. હા, જ્યારે વાડીનાથનું નામ દેતા દેતા જ્યારે સેવા કરવાનો જે મોકો મળે ને બાપુભાઈ, એ કંઈક સેવા અલગ જ થતી હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો કેટલા કેજી અહીંયા શાક બનાવ્યું હશે આયરું અત્યારે. એક તપેલામાં 20,000 લોકો જમી શકે એટલું શાક અહીંયા બનાવવામાં આવ્યું છે. અહીંયાથી જો અત્યારે શેનું બન્યું છે, આપણે ફુલેવરને મિક્સ શાક બનાવ્યું છે, જો મિક્સ સબ્જી બનાવવામાં આવ્યું છે. શાક બની ગયા પછી અહીંયા મોટા કેનની અંદર રાખવામાં આવે છે, અને દરેક ટ્રેક્ટરની એક વ્યવસ્થા છે કે એ ટ્રેક્ટર દ્વારા દરેક કાઉન્ટરે ફરતું રહે અને જે જે જરૂરિયાત હોય એ દરેક કાઉન્ટરે પહોંચી જાય અને યાત્રિકો સરસ રીતે ભોજન કરી શકે એની વ્યવસ્થા અહીંયા વાડીનાથ સેવા લોકો કરવા માટે આવ્યા છે. અને દરેક લોકોને સેવાર્થીને પહેલાં તો જય વાડીનાથ. તો આજે તપેલું તમે જોઈ રહ્યા છો એ આખું ચૂલા ઉપર બધી વાનગીઓ અહીંયા બની રહી છે, અને આ અંદાજિત 2000 લીટર સમથિંગ અહીંયા દાળ છે. આવા 5 તપેલા જ્યારે ખાલી દાળના બનાવેલા છે, એટલે સમજી લો કેટલા તપેલા અને કેટલા લોકો અહીંયા જમવાના છે. વ્યવસ્થા રૂપે એમનું કામ એવી રીતે કર્યું છે કે જ્યારે દાળ સવારે બની જાય એટલે જ્યારે ભોજન પ્રસાદનું કાઉન્ટર જ્યારે સ્ટાર્ટ થઈ જતા હોય છે તો એ ટાઈમે આવી રીતે દાળ કેનમાં ભરવામાં આવે છે. ભરાયા પછી આવી રીતે તપેલા અને જેટલું પણ વસ્તુઓ છે આ રીતે ટ્રેક્ટરના દ્વારા દરેક કાઉન્ટર સુધી પહોંચે છે, અને જેના થકી દરેક યાત્રિકોને સરસ મજાની ભોજન પ્રસાદ મળી શકે. હવે આગળ હું તમને ભાતનું પણ તમને કાઉન્ટરે ખાલી બતાવી દઉં છું. જ્યારે તૈયાર થઈ જાય એના પછી અહીંયા મોટા પતરાની અંદર પાથરવી દેવામાં આવે, અને પાથર્યા પછી જેમ જેમ જોતો હોય તેવી રીતે તગારામાં રાખીને લઈ જતા હોય છે. જ્યારે અહીંયા તમે મોટું તપેલું તમે જુઓ છો તો આ શું રાખેલું છે પહેલાં તો એ કહી દો આપણે. છાશ છે એરી, એટલે આ તો બપોરનું જમવાનું મોટા ભાગે ઓલમોસ્ટ બધું પતી ગયું છે. હવે સાંજના માટેની તૈયારી ચાલુ છે. તો ઓકે, તો સાંજ માટે શું શું વ્યવસ્થા કરીએ છીએ આપણે? સાંજે કઢી હોય, ખીચડી હોય, દૂધ હોય, રોટલી હોય, શાક હોય. અચ્છા, તો રાત્રે આટલું છાશ ને દૂધ ને બધું, તો પણ આટલા બધા પબ્લિકો મતલબ કે યાત્રિકો જ્યારે આવવાના હોય તો એમના માટે પણ દૂધ છાશ બંને આપવાના? હા, બંને સાંજે બંને. જે તમે આ મોટા ટેન્કરો તમે જુઓ છો ને એ આખા 3, 4 થી 5 જેવા મેં અહીંયા જોઈ રહ્યો છું. એ બધા દૂધના ટેન્કરો ડાયરેક્ટ અહીંયા લઈ આવ્યા છે. જેટલા પણ યાત્રિકો આવે તો સારામાં સારું ભોજન અને સારામાં સારી વસ્તુ ગુણવત્તા સાથે અહીંયા આપી શકાય આપણે. આ જે જગ્યા છે અલગ અલગ ડોમ રાખવામાં આવ્યા છે. આ મેન રો મટીરિયલનું આ જગ્યા છે. આ જગ્યા ઉપર દાળ, ચોખા, લોટ છે, ગોળ છે, મરચું, મીઠું, જે પણ વસ્તુઓ જે આ પ્રસંગની અંદર વપરાવાનું છે એના માટે સ્પેશિયલ ડોમ બનાવવામાં આવ્યો છે. આ લાડુનું ટ્રેક્ટર ભરેલા છે, 1, 2 અને આ 3. જેમ જેમ જરૂરિયાત પડશે જ્યારે યાત્રિકો જ્યારે આવવાના છે તો એમને પ્રસાદી રૂપે લાડુ આપણે આપવાના છીએ. તો અહીંયાથી જુઓ તમને આ જે પ્રસાદી રૂપે જે પહેલાં તો લાડુ બનાવવા માટે મુઠિયાની જરૂર પડતી હોય છે, એ મુઠિયા બનાવીને ટ્રેક્ટરની ટ્રોલીની અંદર અહીંયા રાખવામાં આવ્યા છે. અને એના પછી જે થ્રેસર હું તમને બતાવી રહ્યો છું સ્ક્રીન ઉપર, એ થ્રેસર માં ઉમિયાજીનો જે લક્ષચંડી યજ્ઞ થયો હતો એ યજ્ઞની અંદર ઘણા બધા લાડુ જ્યારે અહીંયા ત્યારે બનવામાં આવ્યા હતા. તો એ થ્રેસર પણ અહીંયા ઉમિયા માતાજી સંસ્થા દ્વારા અહીંયા પણ તમને આપવામાં આવેલું છે કે જેના થકી લાડુ બની શકે છે. મુઠિયામાંનું કેમ કે આવડું મોટું મિક્સર રાખવું ક્યાં, તો એ થ્રેસર દ્વારા આખું મિક્સરનું એક કામ કરે છે.
અને ઘણું મોટી જગ્યા ઉપર ફંક્શનની અંદર એ થ્રેસર ઉપયોગમાં આવે છે. અને આજે ઉત્તર ગુજરાતનો આ બીજો મોટો ફંક્શન થવામાં આવી જઈ રહ્યો છે, જેના થકી આ લાડુ પણ એ થ્રેસર દ્વારા જ બનવાનું છે. સરસ મજાની ઇન્ફોર્મેશન છે, તમે જરૂરથી શેર કરતા જાઓ, જય વાડીનાથ બોલતા જાઓ. અને સાથે સાથે એમનું મિષ્ટાનનો વિભાગ એ તમને બતાવી દઉં. જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના ગાંઠિયા, ફૂલવડી, આ બધું જ વસ્તુ ભોજન પ્રસાદની અંદર આપવામાં આવવાનું છે. હવે જે ભાગ તમને બતાવી રહ્યો છે એ મિષ્ટાનનો ભાગ છે. હજારો કેજીની અંદર અહીંયા મોહનથાળ, લાડુની પ્રસાદી લોકોને આપવાના છે. મોહનથાળ તમે જે મોટા તપેલામાં તમે અત્યારે જોઈ રહ્યા છો, ચોખ્ખા ઘીની અંદર બનાવેલો છે. અને આ બધું થાળની અંદર પીરસીને થાળવામાં આવ્યો છે. એના પછી જેમ જેમ જરૂરિયાત પડશે એવી રીતે કાઉન્ટર તરફ જશે અને દરેક યાત્રિકોને સરસ મજાનું મિષ્ટાન પણ પ્રસાદી રૂપે લોકોને આપવામાં આવશે. દરેક લોકો જ્યારે અહીંયા ભોજનશાળામાં જમ્યા પછી ડીશ પણ આવી રીતે ટ્રેક્ટરની અંદર મૂકી દેવામાં આવે અને હાથ ધોઈને જ્યારે રબારી સમાજનો જ્યારે પ્રોગ્રામ હોય, દૂધ છાશ વગર તો અધૂરો જ હોય, કેમ કે છાશ તો એક અત્યારે ગરમીનો માહોલ પણ થઈ ગયો છે એટલે છાશ પણ રાખવામાં આવે છે. પણ એની વ્યવસ્થા હું તમને નોર્મલ ખાલી એક બતાવી દઉં. અહીંયા ગ્લાસ લઈ લેવાના આવશે. ગ્લાસ લીધા પછી આવી રીતે દરેકની જગ્યાએ પાછળ દૂધ છાશ માટેનું અલગ આખું એક ટેન્કર રાખી દીધું છે. એ ટેન્કર દ્વારા દરેકને અહીંયાથી પાઇપલાઇન દ્વારા સરસ મજાની એક ચકલી રાખી દીધી છે. એ ચકલીથી એટલે આપણે નળથી તમે છાશ લઈ શકો છો. એટલે આ રીતેની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી છે. એટલે કોઈ પણ યાત્રિકો આવે તો એ લોકોને તકલીફ ન થાય. તો બોલો જય વાડીનાથ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.